હેલો ગાઈસ, તો ફરીથી તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. હું છું અમજદ મકવાણા. આજે છે ઉરસ. મેં તમને કાલે વ્લોગમાં તમને કીધું હતું કે કાલે ઉરસ છે. આજે ઉરસ છે. આજે આપણે ઉરસ બતાવીશું તમને. અત્યારે તો હજી વાર છે ઉરસને ચાદર ચડવાની વાર છે. હાલો આપણે બહાર જવી. આ છે આપણે બહાર જવાનો. આ છે આપણું ઘર. આપણે આવી ગયા છીએ બારે. આ છે ડુંગરો. તો આપણે થઈ ગયા છીએ નાઈ ધોઈને તૈયાર. તો હવે જવાનું છે દરગાહે. તો હાલો જાવી. તો આપણે દરગાહને અડધે ચડી ગયા છે. જો દરગાહને. આ છે આપણું ગામ. જો ગામ આવું છે આપણું મિતિયાળા ગામ. તો આ છે દરગાહનો ઉપરથી નજારો. આટલા માણસો આવ્યા છે. આ છે ઉરસ અને ચાદર આવે છે. ચાદર ચડે છે. હદરેશા બાપુને ચાદર ચડવા માટે ચાદર લાવી રહ્યા છે ગામના નામ. ચાદર લાવે છે. ઉપર ચાદર ચડાવી દે પછી આપણે બતાવશું ઉપર ચાદર ચડે તે. તો ઉપર ચડી ગયા છીએ. આ જો હદરેશા બાપુને ચાદર ચડે છે. આપણે પણ ચાદર ચડાવવામાં સામેલ થવી. હદરેશા બાપુને ચાદર ચડી ગઈ છે. એક સાથે ઘણી બધી ચાદર ચડે છે અને ઘણા બધા લોકો આવે છે. આ છે રસુલભાઈ. તે પણ માનતા હશે તો આવ્યા હશે. તુરબત ઉપર ચડે છે. ફૂલ પાખડી પણ નાખે છે બધા. રસુલભાઈ નિયાદ લઈને બેઠા છે. રસુલભાઈ કે અમને પણ બ્લોગમાં લઈ લો, તો આપણે લઈ લીધા છે રસુલભાઈને પણ બ્લોગમાં. જો રસુલભાઈ. હેલો ગાઈસ, તો આ બ્લોગ અહીંયા પૂરો થાય છે. ઉરસ પૂરું થઈ ગયું છે. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો.